મહીસાગરના લુણાવાડામાં આવેલા વખતબાગમાં આયોજિત યોગ અને સંસ્કાર શિબિરમાં 100થી વધુ બાળકો ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। રાજ્યના બાળકોમાં યોગ, ઉત્તમ સંસ્કાર, સ્વાસ્થ્ય અને દેશભક્તિ જેવા ઉચ્ચ ગુણોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી આ ફ્રી સમર કેમ્પ શરૂ કરાયા છે। ત્યારે લુણાવાડા ખાતે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ તથા રાજપૂત મહિલા અગ્રણી નીરુબા સહિતના સ્થાનિક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને યોગ કરી રહેલા નાના બાળકોને બિરદાવ્યા હતા। સો જેટલા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, યોગનું શિક્ષણ આપવામાં આવે છે। યોગ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્તી સારી રહે એના માટેનો યોગ અભ્યાસ કરવામાં આવે છે। અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડ દ્વારા જે આ સરાહનીય પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં બાળકોને નિઃશુલ્ક સમર કેમ્પ કરવામાં આવે છે। અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। 100+ બાળકો રોજ યોગાભ્યાસ, આસન, પ્રાણાયામ, ગીતાના શ્લોક જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આ સમર કેમ્પમાં યોગાભ્યાસ, પ્રાણાયામ અને ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કરી બાળકો પોતાના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે। વેકેશન દરમિયાન આ સમર કેમ્પ દ્વારા બાળકો પોતાના જીવનને સારા રસ્તા તરફ દોરી રહ્યા છે અને બધા સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે।